અક્ષય મીઠાણીના આપ સર્વના હૃદયમાં બિરાજિત એવા ઈશ્વરીય તત્વને હૃદયથી વંદન. મિત્રો, એક રામાયણનો સરસ મજાનો પ્રસંગ કોઈક મહાપુરુષ પાસેથી મેં સાંભળેલો, જે આપ સમક્ષ રજૂ કરું છું. આપ સૌને ખબર છે કે માતા સીતાનું જ્યારે હરણ થયું ત્યારે ભગવાન છે એ લંકા જવા માટે થઈ અને આખો સેતુ બનાવે છે અને રામ નામ લખીને પથ્થર છે એ આ સમુદ્રમાં નાખે છે ને રામ નામે પથ્થર છે એ તરતા થાય છે. આ રામ નામે પથ્થર તરતા થયા એ વાત લંકામાં પહોંચે એટલે રાવણની સેનાનું છે ને મનોબળ ઘટવા માંડે છે કે આપણે જેની સાથે યુદ્ધ કરવાનું છે, આપણા મહારાજનો જે દુશ્મન છે એના નામે તો પથ્થર પણ સમુદ્રમાં તરે છે, તો એ કેવો તાકાત વાળો હશે, કેવો શક્તિશાળી હશે. એટલા બધાનું મનોબળ તૂટવા માંડે છે અને ધીમે 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 વાતું છે એ વાયુ વેગે રાવણ સુધી પહોંચે છે કે આપણી સેનાનું મનોબળ તૂટે છે. તો કે શું કામ? તો કે રામ નામે પથ્થર તરવાની વાત અહીંયા સુધી પહોંચે છે. એટલે રાવણ એમ કહે છે એની સેનાને કે એવું નથી કે રામના નામે જ પથ્થર તરે સમુદ્રમાં, મારા નામે પણ પથ્થર તરે. તમે પથ્થર ઉપર રાવણ લખો ને સમુદ્રમાં નાખો એટલે પથ્થર તરશે તરશે અને તરશે. અને કોઈક એક વ્યક્તિ છે એ પ્રયોગ કરવા બેસે છે, પથ્થર ઉપર રાવણ લખાણો, રાવણ લખેલો પથ્થર છે સમુદ્રમાં નાખ્યો અને સમુદ્રમાં એ પથ્થર છે એ તરવા માંડે છે. આ વાત છે ને ધીમે 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 મંદોદરી સુધી પહોંચે છે અને રાત્રે જ્યારે રાવણ છે પોતાના કક્ષમાં આવે છે ત્યારે માં મંદોદરી છે ને રાવણને કહે છે કે હે લંકેશ, રામના નામે પથ્થર તરે એ તો મને ખબર છે, પણ તમારા નામે આજે પથ્થર છે તૈરા એમાં તમને મારા દુહાય છે, મારા સમ છે, જો ન કયો તો શું કામ આ તમારા નામે પથ્થર તૈરા એનું મને કારણ કહેજો. ત્યારે રાવણ મંદોદરીને કહે છે કે મંદોદરી, મને પણ ખબર છે કે મારા નામે પથ્થર ન તરે, પણ જ્યારે પથ્થર ઉપર રાવણ લખાણું અને સમુદ્રમાં મૂક્યો ને ત્યારે મેં પથ્થરને કીધું હતું કે હે પથ્થર, આજે તું ન તર ને તો તને રામની દુહાય છે, તને રામના સોગન છે, જો તું ન તરતો અને પથ્થર તૈરો છે. મારો કહેવાનો મતલબ ઈ કે જે દુશ્મનના પથ્થર પણ તરાવી દે ને એ પ્રભુ શ્રી રામ, એ મર્યાદા પુરુષોત્તમ રામ. તો એનું સ્મરણ જો આપણે ખરા ભાવથી કરીએ ને તો આપણો તો એ આપણને તો તારી જ દે. આપણી પણ બુદ્ધિ છે ને પથ્થર જેવી છે જાડી, કે એમાં પણ કાંઈ ગમે એટલું પાણી રેડો સત્સંગનું એમાં કઈ ફેર નથી પડે એમ, પણ બસ કળિયુગ કેવલ નામ આધારા, એનું દરરોજ સ્મરણ થઈ જાય ને 5 મિનિટ તો એ આપણને પણ તારી દે એમાંથી છે. એવો પ્રભુ શ્રી રામનો પ્રેમ દરેક સેવકો ઉપર, દરેક સંસારી ઉપર સરખો છે. તો આવો જ્યારે સમય મળે ત્યારે એમનું સ્મરણ કરીએ. એ વાત સાથે અક્ષય મીઠાણીના જય સિયારામ.